નમસ્તે મિત્રો, સ્વાતંત્ર્ય દિનની તમને આગોતરી શુભેચ્છાઓ. દેશ ખૂબ પ્રગતિ કરે, તમે પણ ખૂબ પ્રગતિ કરો. અને હોટલાઇન ન્યૂઝ માટે મુંબઈથી હું સંજય શાહ આજે તમારી સાથે વાત કરવાનો છું મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણી વિશે. અડધો ઓગસ્ટ પૂરો થઈ ગયો છે અને ઓક્ટોબર આસપાસ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ બધા વચ્ચે ઘણી બધી સીટ કોના ફાળે જશે, મહાવિકાસ આઘાડીના કયા પક્ષ અને મહાયુતિના કયા પક્ષને, કયા ઉમેદવારને વિધાનસભાની કઈ બેઠક મળશે, એ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. અને એમાં એક બેઠક ધારાવીની પણ છે. ધારાવીની બેઠક બહુ રસપ્રદ છે. એમાં વિધાનસભ્ય તરીકે 2004થી વર્ષા ગાયકવાડ સતત વિધાનસભ્ય રહ્યા હતા. લોકસભાની વાત કરીએ તો એ બેઠક પક્ષાંતર કરતી રહી છે, પણ અત્યારે વાત વિધાનસભાની ચૂંટણીની છે. વર્ષા ગાયકવાડે આ વખતે હાલમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં ઉજ્જવલ નિકમને પરાજિત કરીને મુંબઈ નોર્થ સેન્ટ્રલની બેઠક પર જીત મેળવી છે. એ સાથે તેઓએ પોતાની વિધાનસભાની બેઠક ખાલી કરી છે અને સંસદમાં દેશની સેવા અને પક્ષની ફરજ નિભાવી રહ્યા છે. કોંગ્રેસના પીઢ અને અનુભવી નેતા એકનાથ ગાયકવાડના દીકરી છે વર્ષા ગાયકવાડ. એમણે વિધાનસભાની બેઠક છોડવી પડી. એ સાથે પ્રશ્ન ઊભો થયો કે આ બેઠક પરથી કોંગ્રેસ કોને ઉમેદવારી આપશે. જોકે એનો પેટા પ્રશ્ન એ પણ હવે રહેશે કે આ બેઠક કોંગ્રેસને ફાળે જ જશે કે કોંગ્રેસના સાથી પક્ષો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને. પણ એટલી શક્યતા અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે બેઠક પરથી વર્ષા ગાયકવાડ સતત 4 ટર્મથી વિધાનસભાએ રહ્યા છે, એના પર ઉદ્ધવ સેના કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ પોતાનો દાવો નોંધાવે એ શક્યતા ઓછી છે. પણ મુશ્કેલી એનાથી ઘટતી નથી. કોંગ્રેસ અત્યારે પણ આ બેઠક પરથી કોને ઉમેદવારી આપવી એ વિશે અવઢવમાં છે ને ભીસમાં છે. એનું કારણ ઘર ફૂટીએ ઘર જાય. કોંગ્રેસમાં ધારાવી વિધાનસભા બેઠકને પોતાની કરવા માટે 1, 2 નહીં 18 ઉમેદવારો અને 18 નેતાઓ ઉમેદવારી નોંધાવવા રસાકસી કરી રહ્યા છે. આ 18 લોકોમાં 2 બહુ સબળ દાવેદાર કોણ હોઈ શકે? તો એક વર્ષા ગાયકવાડના બહેન જ્યોતિ ગાયકવાડ ગિરી ગોસાવી પોતે, અને બીજા એમના ભાઈ તુષાર ગાયકવાડ. સ્વાભાવિક છે કે એકનાથ ગાયકવાડથી વર્ષા ગાયકવાડ સુધી આ બેઠક પરિવારમાં રહી છે. બંને કોંગ્રેસના અનુભવી નેતાઓ છે, એટલે પારિવારિક દાવો સબળ ગણાય. હવે આ 2 પછી રહી ગયા બીજા લગભગ 16 દાવેદારો. એમાં એક છે સંદેશ કોંડવિલકર. હવે એમની આ દાવેદારી સામે જ્યોતિએ વિરોધ નોંધાવ્યો છે. આ બધી વિગતો હાલમાં પ્રકાશિત એક અહેવાલમાં છપાઈ છે. હવે કોંગ્રેસ માટે દ્વિધા કે મુશ્કેલી એ છે, એક બેઠક માટે એક નેતા દાવો કરે, 2 કરે, 3 કરે, ત્યાં સુધી તો વાત બરાબર હતી. 18 દાવેદારો, તો કોંગ્રેસ કોને સંતુષ્ટ કરશે અને કોને નારાજ કરશે, એ એના માટે બહુ મોટો પડકાર સાબિત થવાનો છે. કારણ કે આટલા બધા દાવેદારો જ્યાં હોય
ત્યાં પક્ષ માટે એ નક્કી કરવું ખરેખર ખૂબ અઘરું થઈ જાય કે પસંદગીનો કળશ કોના પર ઢોળીએ. બીજી તરફ એ મુશ્કેલી પણ ખરી કે કોંગ્રેસના જ ઘણા નેતાઓ વર્ષા ગાયકવાડની કામ કરવાની પદ્ધતિથી નારાજ છે. અહીંયા વાત છે એમના હાથમાં જે ધુરા છે મુંબઈ કોંગ્રેસની એ વિશે. જૂનમાં જ કોંગ્રેસના 16 નેતાઓએ આ વિશે પાર્ટીને પત્ર લખ્યો હતો. એમણે એવા મુદ્દા ઉઠાવ્યા હતા કે વર્ષા ગાયકવાડની આગેવાનીમાં પક્ષ વિધાનસભાની આગામી ચૂંટણીમાં સારો દેખાવ નહીં કરી શકે. શું કામ નહીં કરી શકે? ઘણા બધા કારણોસર. એમાંનું એક કારણ તેઓ હવે સંસદ સભ્ય તરીકે વધારે વ્યસ્ત રહે છે, એટલે વિધાનસભાની ચૂંટણી કે મહારાષ્ટ્રના સ્થાનિક મુદ્દાઓ પર એમને ધ્યાન આપવું પહેલાં જેટલું આસાન નહીં રહે. એક છુપો અસંતોષ પણ એમાં એક કારણ હતો. એ અસંતોષ એટલે ઘણા વર્ષા ગાયકવાડની કાર્ય પદ્ધતિથી સખત નારાજ છે. એટલે જ જૂન મહિનામાં કોંગ્રેસના અમુક સભ્યોએ, નેતાઓએ પક્ષને જણાવ્યું કે વર્ષા ગાયકવાડને મુંબઈ કોંગ્રેસના સર્વે સર્વા પદેથી દૂર કરો અને એમના સ્થાને બીજા કોઈકને નિયુક્ત કરો. ધારાવી વિધાનસભા ચૂંટણી અત્યારે આમ પણ લાઇમલાઇટમાં રહેવાની છે. બહુ સ્વાભાવિક કારણ છે કે અદાણી ગ્રુપને આ આખો વિસ્તાર 10થી 15 લાખ લોકોનો વિસ્તાર રીડેવલપમેન્ટ માટે મળ્યો છે. ત્યારથી રાજકીય ગજગ્રાહ ખૂબ વધ્યો છે. ઉદ્ધવ ઠાકરે જ્યારે પોતે સત્તામાં હતા ત્યારે એમનો રીડેવલપમેન્ટ વિશેનો સૂર અલગ હતો. હવે જ્યારે તેઓ વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષના નેતા છે, ત્યારે એમનો સૂર બદલાઈ ગયો છે. એમણે તો ત્યાં સુધી હુંકાર કરી દીધો છે કે જો અમે સત્તા પર આવશું, હું સત્તા પર આવીશ તો આખો પ્રોજેક્ટ જ કેન્સલ કરી નાખીશ અને નવેસરથી ટેન્ડર મગાવીશ. આ બહુ વિચિત્ર છે, કારણ કે આ બધી જ જે અત્યારે ઘટનાઓ થઈ રહી છે એનાથી માત્ર ઉદ્ધવ સાહેબ નહીં, રાજ્યના દરેક અગ્રણી નેતા, દરેક પક્ષ પહેલેથી વાકેફ હતા. આખી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થઈ હતી અને એ પછી જ બીજી કંપનીઓને, હરીફ કંપનીઓને પાછળ મૂકીને અદાણી જૂથે આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હસ્તગત કર્યો, મેળવ્યો, જીત્યો. એ અલગ વાત છે કે લોકસભાની ચૂંટણીમાં ધારાવીના લોકોએ, મતદારોએ, આમ તો ધારાવી સિવાયની પણ વિધાનસભાની મુંબઈ નોર્થ સેન્ટ્રલની અમુક બેઠકો પણ એના મતદારોએ ભાજપ અને એકનાથ શિંદેની સેનાના ઉમેદવાર કરતાં વધુ મત કોંગ્રેસ અને સાથી પક્ષોને આપ્યા અને આ બેઠક ભાજપ એનડીએ ગુમાવી હશે. પણ વિધાનસભાની ચૂંટણીમાં હવે લોકસભાની બેઠક જેટલો મોટો વિસ્તાર નહીં હોય. ધારાવી એકલું પોતાના માટે, પોતાના ભવિષ્ય માટે મતદાન કરશે. વર્ષોથી ધારાવીના મતદારોએ વર્ષા ગાયકવાડને સાથ, સહકાર અને વિજય અપાવ્યો છે. આ વખતે એમાં ફેરફાર થઈ શકે છે કે કેમ? શક્યતા પૂરી છે. એ માટે જરૂરી છે કે ત્યાંથી એકનાથ શિંદેની સેના, ભાજપ કે અજીત પવારના એનસીપીનો જે પણ ઉમેદવાર મેદાને ઉતરે એ વર્ષા ગાયકવાડ પછી રિક્ત થયેલી આ બેઠક પર હરીફ પક્ષમાંથી જે પણ ઉમેદવાર નક્કી થાય એના કરતાં બળુકા હોય અને કામ કરવા માટે પણ સમર્પિત હોય. ધારાવી વિધાનસભાની ચૂંટણી વિશે આપણે આગળ પણ વાત કરતા રહીશું. અત્યારે જોવાનું એ છે કે કોંગ્રેસ આ
વિચિત્ર પરિસ્થિતિમાંથી વર્ષા ગાયકવાડ પછી કોને આ બેઠકની ઉમેદવારી આપે છે. એટલું નક્કી છે કે કોંગ્રેસ માટે ઉમેદવાર નક્કી કરવો લોઢાના ચણા ચાવવા જેવું કામ સાબિત થવાનું છે. અને એનો તમાશો મતદારો જોવાના છે, હરીફ પક્ષો જોવાના છે, મહારાષ્ટ્ર પણ જોવાનું છે. તો આ હતો ધારાવી વિધાનસભા બેઠકની હાલની પરિસ્થિતિ અને કોંગ્રેસની કફોડી સ્થિતિ વિશેની વાત. આવા જ વધુ અહેવાલો માટે આપણે સતત મળતા રહીશું હોટલાઇન ન્યૂઝ પર. તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લેજો. અમારા વિડીયો લાઈક પણ કરજો અને મિત્રો સાથે અમારા વિડીયોઝની લિંક શેર પણ કરજો. ફરી એકવાર તમને આઝાદીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મેરા ભારત મહાન. મુંબઈથી હું સંજય શાહ. ધન્યવાદ.